નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7ના 1થી કરી અને 13 દાખલા સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 14થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 14. જો y ઇઝ ઇક્વલ ટુ a e raised to mx plus b e raised to nx હોય તો સાબિત કરો કે d square y by dx square minus m plus n dy by dx plus m n y is equal to 0. શું આપેલું છે? y is equal to a e raised to mx plus b e raised to nx હોય તો સાબિત કરો કે d square y by dx square minus m plus n dy by dx plus m n y is equal to 0 એવું સાબિત કરવાનું આપણે છે. તો આપણે સર્વપ્રથમ શું કરશું? dy by dx મેળવશું, બરાબર છે, અને એનું બીજી વખત વિકલન કરશું એટલે આપણે શું મળશે? d square y by dx square, બરાબર છે. તો સાબિત થાય તો ઠીક છે, નહીતર પછી આ જે વેલ્યુ છે એ આ ઇક્વેશનની અંદર મૂકી અને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું, બરાબર છે. તો ચાલો જોઈએ. તો અહીં શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ mx પ્લસ b e રેસ ટુ nx આવું આપેલું છે. ચલો આનું આપણે x પ્રત્યે વિકલન કરીશું એટલે આપણે શું મળશે? dy by dx. તો x પ્રત્યે વિકલન કરતા dy by dx ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ અચળ છે એટલે એમને બારે e રેસ ટુ mx નું e રેસ ટુ mx મળે અને mx નું કરીએ તો આપણે શું મળશે? ઇન્ટુ m, બરાબર ને? m એ e રેસ ટુ mx પ્લસ b અચળ છે એમને એમ e રેસ ટુ nx નું e રેસ ટુ nx અને nx નું આપણે વિકલન કરીશું તો આપણે શું મળશે? n, બરાબર છે. ચલો કંઈ કોન્સ્ટન્ટ અચળ કંઈ નીકળે છે? નથી નીકળતું, બરાબર છે. ચાલો આનું જ આપણે વળી પાછું ફરીથી વિકલન કરીએ. તો ફરીથી x પ્રત્યે વિકલન કરતા ચલો શું મળશે? d square y by dx square is equal to m એ જે અચળ છે એ બાર એમને રહેશે, e રેસ ટુ mx નું e રેસ ટુ mx થશે અને mx નું કરીશું એટલે શું મળશે? m મળશે એટલે શું થશે? m ઇન્ટુ m એટલે m સ્ક્વેર થશે. સેમ એઝ n b એમને એમ e રેસ ટુ nx નું કરીએ તો e રેસ ટુ nx આવી રીતનું મળે અને nx નું કરીએ તો ઇન્ટુ n મળે એટલે n ઇન્ટુ n એટલે શું મળશે? n સ્ક્વેર. ક્લિયર? ચલો હવે શું કરશું? તો કે આનામાં આપણે આના જેવું બનાવવા માટે શું કરશું? તો કે જો તમે બે મેથડથી કરી શકો. અહીંયા dy by dx તમને મળી ગયું છે અને d square y by dx સ્ક્વેર પણ તમને મળી ગયું છે. એ વેલ્યુ તમે આ જે ઇક્વેશન આપેલું છે, જે સમીકરણ આપેલું છે એની અંદર તમે મૂકી દો, બરાબર, અને એનો આન્સર તમે શું લઈ આવવાનો? 0, બરાબર ને? એટલે એ તમે મૂકશો એટલે એનો આન્સર 0 આવી જશે. આ મેથડ તો બધાને આવડે જ, પણ આપણે થોડું કંઈક અલગ કરીએ. તો હવે હું આના બરાબર d square y by dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર એ e રેસ ટુ mx પ્લસ n સ્ક્વેર b e રેસ ટુ
nx. હવે એનામાં હું શું કરું છું, એક mny એડ કરું છું અને એક mny માઇનસ કરું છું. તો હું પહેલાં માઇનસ mny અને પ્લસ mny કરી શકું એડ, બરાબર, કારણ કે આપણે આ ફોર્મમાં લઈ આવવું છે. એટલે તો મેં શું કર્યું, એના બરાબર આપણે mny આપણે શું કર્યું, એક એડ કર્યા અને એક સબસ્ટ્રેક્ટ કર્યા, બરાબર છે. ચલો હવે તો આનામાંથી m કોન્સ્ટન્ટ અચળ, કોનામાંથી એક બે ઇક્વેશન આપણે લઈએ તો એનામાંથી આપણે કોમન કાઢવાના છે. ચાલો તો એ પહેલાં આપણે m સ્ક્વેર a e રેસ ટુ mx એમનેમ, બરાબર, n સ્ક્વેર b e રેસ ટુ nx પણ એમનેમ. ચલો હવે આપણે આને પહેલાં પ્લસ લખીએ, બરાબર ને, આ માઇનસ રાખીએ, એનામાં કાંઈ ફેર ન પડે, બરાબર. એટલે આપણે શું કર્યું, mny પ્લસ અને એક mny માઇનસ, બરાબર. તો mny હવે આની જગ્યાએ હું mn અને yની જગ્યાએ મને જે આપણે કિંમત આપેલી છે એ કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે શું મળશે, તો કે a e રેસ ટુ mx પ્લસ b e રેસ ટુ nx માઇનસ mny થાય, બરાબર છે. માઇનસ કેમ, માઇનસમાં વાયની વેલ્યુ ન મૂકી, કારણ કે આપણે mny આપણે જોઈએ છીએ અને ઇઝ ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે આપણે માઇનસ mny એમને એમ જ રહેવા દીધા છે, બરાબર. ચલો હવે આપણે આ જે બ્રેકેટ છે mn વાળું એને આપણે છૂટું પાડીએ એટલે શું થઈ છે, mna ઇન્ટુ e રેસ ટુ mx પ્લસ mn પ્લસ ben રેસ ટુ x થશે, બરાબર. આ x અને y હોય તો બેનો મલ્ટિપ્લિકેશન થાય, તો એને આપણે છૂટું પાડીએ તો શું મળશે, તો કે નેક્સ્ટ પેજની અંદર આપણે લખીએ, જો કંઈ નથી, આપણે આ બેનો જ મલ્ટીપ્લાય આપીએ છીએ, બરાબર. આને અહીંયા મલ્ટિપ્લિકેશન આપશું અને આનો મલ્ટિપ્લિકેશન અહીંયા આપશું. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે એ લખીએ તો એના બરાબર આપને આવી રીતનું મળશે, a m સ્ક્વેર e રેસ ટુ mx પ્લસ b n સ્ક્વેર e રેસ ટુ nx પ્લસ a m n e રેસ ટુ x પ્લસ b m n e રેસ ટુ nx અને માઇનસ m n અને y. આવું હતું. આ શું મળ્યું આપણે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. ક્લિયર. ચલો હવે આપણે a m સ્ક્વેર e રેસ ટુ mx અને બીજું શું લઈશું આપણે, b m n e રેસ ટુ nx લઈએ આપણે, બરાબર છે. ચલો હવે બીજું a m n e રેસ ટુ x પ્લસ b n સ્ક્વેર e રેસ ટુ nx માઇનસ m n અને y. ચલો પહેલું અને છેલ્લું લીધું અને બીજું અને ત્રીજું લીધું. ક્લિયર. ચલો હવે આ બેમાંથી આપણે m કોમન કાઢીએ, તો m કોમન કાઢશો એટલે અહીં શું હશે, a m e રેસ ટુ mx પ્લસ b n e રેસ ટુ nx. સેમ એઝ આનામાંથી આપણે n કોમન કાઢીએ તો શું આવશે, a m e રેસ ટુ x પ્લસ b n e રેસ ટુ nx અને માઇનસ m n અને y. તો એમને એમ જ. ક્લિયર. ચલો હવે આના બરાબર જુઓ તો શું આપણે મળ્યું હતું, આના બરાબર જુઓ તમે આગળ જુઓ તો કે એના બરાબર આપણે dy બાય dx મળ્યું હતું. જોઈ લો, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ma e રેસ ટુ mx પ્લસ nb e રેસ ટુ nx એવું મળ્યું. તો એના બરાબર આપણે dy બાય dx મૂકી શકીએ. તો આના બરાબર આપણે શું મૂકશું, બે જગ્યાએ dy બાય dx. તો આમ થશે m dy બાય dx પ્લસ n dy બાય dx
માઇનસ એમ એન અને વાય. ક્લિયર? ચલો હવે આનામાં આપણે ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ એટલે શું થશે? એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ માઇનસ એમ એન અને વાય. ચલો હવે આને બરાબરની ઓલી બાજુ લઈ લઈએ એટલે આના બરાબર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો સાબિત કરવામાં જો આવું જ કંઈક સાબિત કરવાનું હતું જે આપણે સાબિત થાય છે. ક્લિયર? ચલો તમે આ ખાલી તમારા માટે અલગ મેથડ માટે, બાકી તમારે ઓલી મેથડથી જ કરવાનો થશે, બરાબર? કારણ કે એનામાં તમને થોડુંક ઇઝી રહેશે. આનામાં તમને થોડુંક યાદ રાખવું પડશે કારણ કે આનામાં એમ એન અને વાય એક એડ કરવાના થાય છે અને એક સબસ્ટ્રેક્ટ કરવાના થાય છે, એટલે કે એક ઉમેરવાના થાય છે અને એક બાદ કરવાના થાય છે. ક્લિયર? પછી એનામાં તમારે આ જે એમ એન વાય છે એનામાં તમારે વાયની વળી પાછું કિંમત મૂકવાની થાય છે, બરાબર છે? પછી એનામાં વળી પાછું તમારે ઓલા બે આગળ પહેલું અને ચોથું અને બીજી અને ત્રીજાની પેર બનાવવી પડશે. એટલે થોડુંક તમારે આનામાં વધારે યાદ રાખવું પડશે. યાદ રહી જતું હોય તો વેલ એન્ડ ગુડ, નહીંતર જે આપણી જે રેગ્યુલર મેથડ છે એ તમે યુઝ કરશો તો એ તમારે ઇઝી પડશે. આનામાં ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર જે આપણે આ મળ્યું એ કિંમત મૂકી દો. ક્લિયર? અને પ્લસમાં બીજું શું હતું? હા, ડીવાય બાય ડીએક્સ આ વેલ્યુ તમે મૂકી દો અને આ જે સમીકરણ આપેલું છે એની અંદર મૂકી દો અને તમે એનું સોલ્યુશન મેળવો એટલે તમારો આન્સર 0 આવી જશે. ક્લિયર? એટલે તમને જે મેથડ અનુકૂળ લાગે એ મેથડથી તમે કરી શકો. ચાલો હવે આના પછી દાખલા નંબર 15 જોઈએ. જો y is equal to 500 e raised to 7x plus 600 e raised to minus 7x હોય તો સાબિત કરો કે d square y by dx square is equal to 49y. શું આપેલું છે? જો x નહીં પણ y is equal to 500 e raised to 7x plus 600 e raised to minus 7x હોય તો એનું 2 વખત વિકલન કરીએ તો આપને 49y મળવું જોઈએ. તો ચાલો આપણે પહેલાં y લઈ લઈએ. તો અહીં y is equal to 500 e raised to 7x plus 600 e raised to minus 7x. x પ્રત્યે વિકલન કરતા dy by dx is equal to 500 તો કોન્સ્ટન્ટ છે એટલે આગળ આવી જશે, એમને એમ જ રહેશે. e raised to 7x નો આપણે ખ્યાલ છે, e raised to 7x જ થાય, પણ 7x નું શું કરવું આપણે પાછું કરવું પડે એટલે શું મળશે? 7 પ્લસ 600 એમને e raised to minus 7x નું minus 7x અને minus 7x નું કરીશું તો આપણે શું મળશે? -7. ક્લિયર? ચલો હવે આને આપણે એમને જ રાખીએ, બરાબર? એટલે કે 500 into 7 into e raised to 7x પ્લસ નહીં પણ માઇનસ, બરાબર? અહીંયા શું આવશે? માઇનસ 7 into 600 into e raised to minus 7x. જો ગુણાકાર નથી કરવો આપણે, ગુણાકાર કરશું તો વળી પાછો આપણે
કંઈક કોમન કાઢવાનું થશે. ક્લિયર? એટલે હવે આને એમને એમ જ રાખીએ અને આનું મેળવીએ, બીજી વખત વિકલન કરીએ. તો અહીં લખો ફરીથી એક્સ સાપેક્ષ વિકલન કરતા શું મળશે? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 500 ઇન્ટુ 7 કોન્સ્ટન્ટ છે એટલે એમને એમ જ. ચલો e⁻⁷ નું e⁻⁷x ઇન્ટુ 7 થાય, બરાબર? એટલે 7 સ્ક્વેર થઈ જશે. ક્લિયર? માઇનસ 7 ઇન્ટુ 600 અચળ છે, બહાર આવી જાય, ઇન્ટુ આપણે ખ્યાલ છે e⁻⁷x નું e⁻⁷x, પણ -7x નું કરશું એટલે આપણે શું મળશે? -7 માઇનસ પ્લસ 7 થઈ જાય એટલે 7 સ્ક્વેર વધશે. ચલો હવે જો અહીંયા શું કોમન કાઢશું આપણે? તો 7 સ્ક્વેર કોમન કાઢી. 7 સ્ક્વેર એટલે શું મળશે? 49, બરાબર? એટલે કે 49 કોમન કાઢ્યા. શું વધ્યું પાછળ? તો કે 500 ઇન્ટુ e⁻⁷x પ્લસ 600 e⁻⁻7x. ચલો હવે 500 e⁻⁷x પ્લસ 600 e⁻⁻7x આપણે ખ્યાલ છે શું છે? તો કે y છે. તો ઇઝ ઇક્વલ ટુ 49y. આ શું મળ્યું આપણે? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, બરાબર? આ થશે આપણો જવાબ. આવું જ સાબિત કરવાનું હતું કંઈક. ક્લિયર? ચલો અહીંયા આપણે લખી શકીએ કે 500 e⁻⁷x પ્લસ 600 e⁻⁻7x ઇઝ ઇક્વલ ટુ વાય. ક્લિયર? ચલો એકદમ સિમ્પલ સમ હતો, પણ અહીંયા છે ધ્યાન રાખજો કે અહીંયા તમારે બેનું મલ્ટિપ્લિકેશન કરશો તો વળી પાછું કોમન કાઢવા માટે તમારે વળી પાછા એના ફેક્ટર અવયવ પાડવો પડે. શું કોમન નીકળે છે આપણે જોવું પડે, અથવા તો આપણે અહીંથી એના કરતાં આ જે છે એને એમ જ રાખવાનું. ક્લિયર? એટલે ડાયરેક્ટ 7 સ્ક્વેર કોમન નીકળી જાય. ઓકે, ચલો એના પછી દાખલા નંબર જોઈએ 16. જો e⁻⁴ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dy બાય dx હોલ સ્ક્વેર. શું આપેલું છે? જો e⁻⁴ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dy બાય dx હોલ સ્ક્વેર. તો આપણે આનામાં શું કરશું? પહેલાં તો કે પહેલાં આપણે dy બાય dx મેળવીએ, એની ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવીએ, બરાબર? એની ઉપરથી આપણે આ સાબિત થઈ જશે. તો અહીં y ઇઝ ઇક્વલ ટુ આનામાં y લેવાની જરૂર નથી, એટલે કે e⁻x પ્લસ 1 અને e⁻y x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે એક્સની સાપેક્ષે ડાયરેક્ટ આનું વિકલન કરી દઈએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા, ચલો એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળશે? પહેલાં તો મલ્ટિપ્લિકેશન રૂલ્સ લાગશે,
એટલે ઈ રેસ ટુ વાય એમને એમ એક્સ પ્લસ વનનું આપણે કરીએ એટલે શું થશે, એક્સનું 1 થશે અને વનનું 0 મળશે. પ્લસ હવે એક્સ પ્લસ વન એમને એમ અને ઈ રેસ ટુ વાયનું આપણે કરીએ તો ઈ રેસ ટુ વાય મળે, પણ વાયનું વળી પાછું કરીએ એટલે આપણે શું મળશે, ડીવાય બાય ડીએક્સ, કારણ કે આપણે શું કરીએ છીએ, એક્સની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર. ચાલો હવે આ બેમાં કોમન ઈ રેસ ટુ વાય નીકળે છે. ચલો એક સ્ટેપ વધારીએ તો ઈ રેસ ટુ વાય પ્લસ એક્સ પ્લસ 1 ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ઈ રેસ ટુ વાય કોમન કાઢીએ તો વાય શું વધશે, 1 પ્લસ એક્સ પ્લસ 1 ડીવાય બાય ડીએક્સ મળે આવી રીતનું. ચલો એવું આપણે 100% મળે, પણ એના કરતાં આપણે ડીવાય બાય ડીએક્સને જ કરતાં બની આવીએ તો એ થોડુંક ઇઝી પડશે. તો આના બરાબર આપણે ડીવાય બાય ડીએક્સ, ચલો ઈ રેસ ટુ વાય આ બાજુ જાય એટલે માઇનસ ઈ રેસ ટુ વાય થાય, અને આ બાજુ આ ગુણાકારમાં છે, આ બાજુ એ ઓલી બાજુ જાય એટલે શું થઈ જાય, ભાગાકારમાં, પ્લસ ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ 1. ચલો આના બરાબર શું થશે, -1 એક્સ પ્લસ 1 આવું મળે. આ શું મળ્યું આપણે, ડીવાય બાય ડીએક્સ. ચલો આપણે ડીવાય બાય ડીએક્સની જરૂર પડવાની છે એટલે આને નંબર આપી દઈએ 1. હવે આની ઉપરથી આપણે આનું બીજું વિકલન કરીએ એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મળે. તો અહીં ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, -1/1 પ્લસ એક્સ સ્ક્વેર, કે ખાલી ના 1 પ્લસ એક્સ જ હતું ને, શું હતું 1 પ્લસ એક્સ પ્લસ 1. રેડી. ચાલો હવે આનું આપણે ફરીથી એક્સ પ્રતિ વિકલન કરીએ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ એમને બરાબર, -1નું વિકલન કરીએ અથવા તો માઇનસ નિશાની કોમન કાઢી લઈએ એટલે શું થાય છે, 1નું 0 માઇનસ. હવે 1 પ્લસ એક્સ એમને સોરી 1 એમને અને 1 પ્લસ એક્સનું કરીએ વિકલન એટલે શું થશે, 0 પ્લસ 1 થાય આવી રીતનું, ના છેદમાં 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર થાય ને, 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. ચલો હવે આનો તો ગુણાકાર શું થઈ જશે, 0 માઇનસ શું આવશે, 1 આખાના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. ચલો માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય તો 1/1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. આના બરાબર હું આમ લખી શકું 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. તો આ શું છે, આપણું ડીવાય બાય ડીએક્સ મેળવ્યું હતું એ કાઢો, તો ડીવાય બાય ડીએક્સ આપણે શું મેળવ્યું હતું, અહીંયા જ છે, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -1/1 પ્લસ એક્સ. તો હું આનો સ્ક્વેર કરું, બરાબર, આનો સ્ક્વેર કરું એટલે આપણે શું મળશે, 1 માઇનસથી તો સ્ક્વેર કરીએ એટલે પ્લસ થઈ જશે. તો આના બરાબર હું આમ લખી શકું ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. થાય કે ન થાય, થાય ને. એટલે આપણે શું મળ્યું, આ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. ક્લિયર. તો માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર, જે સાબિત થાય છે. ક્લિયર. ચાલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 17. જો y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ
એક્સ હોલ સ્ક્વેર હોય તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર y2 પ્લસ 2x એક્સ સ્ક્વેર પ્લસ 1 y1 ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર હોય તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ 2x ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 y1 ઇઝ ઇક્વલ ટુ 2 આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે y ઇઝ ઇક્વલ ટુ જે tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર આપેલું છે એનું આપણે પહેલી વખત વિકલન કરીશું એટલે y1 મળશે, બરાબર. પછી એનું આપણે બીજી વખત વિકલન કરીશું એટલે આપણે શું મળશે? y2 મળશે. ક્લિયર? ચલો હવે આને આપણે y ઇઝ ઇક્વલ ટુ લઈને સ્ટાર્ટ કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર છે. આનું આપણે એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવી જશે 2 tan ઇનવર્સ એક્સ, બરાબર. અને tan ઇનવર્સ એક્સનું આપણને ખબર છે શું મળશે? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર મળે. ક્લિયર? ચલો આપણે આ શું મળ્યું? y1. આના બરાબર આપણે જો y1 અને y2 છે એટલે આપણે આને શું કહીશું? y1 કહીશું. dy બાય dx નહીં લખીશું પણ એને y1 કહીશું. એટલે એના બરાબર આપણે y1 લખ્યા. હવે આ જે ડિવાઈડમાં છે એ આ બાજુ આવે એટલે મલ્ટિપ્લિકેશનમાં થાય. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2 tan ઇનવર્સ એક્સ થાય આવી રીતનું. ચલો હવે આનામાં આપણે બે બાજુ વર્ગ કરી દઈએ. તો વર્ગ કરશું તો આપણે શું મળશે? તો આના બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ y1 સ્ક્વેર થાય એવી રીતનું ઇઝ ઇક્વલ ટુ 4 tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર થાય આવી રીતનું. તો હવે આના બરાબર હું આવી રીતે લખી શકું 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર એમને એમ, y1 સ્ક્વેર એમને એમ, 4 ઇન્ટુ y લખી શકું કારણ કે tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું આપેલું છે? y, બરાબર ને. તો આ શું મળ્યું આપણે? 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. ચલો આનું વળી પાછું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો આ સ્ટેપ છે અને આપણે પાછું બીજા નવા પેજે લખીએ તો 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. આવું જ હતું? 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. ક્લિયર? ચલો હવે આનું એક્સની સાપેક્ષે પાછું વિકલન કરીએ તો એક્સ પ્રત્યે વિકલન કરતા શું મળશે? પહેલાં y1 સ્ક્વેર આપણે એમને એમ રાખીએ એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર, ચાલો આને એમને એમ રાખીએ અને આનું કરીએ એટલે શું મળશે? 2y1 અને y1 નું કરીશું એટલે શું મળશે? y2. ક્લિયર? ચલો હવે y1 સ્ક્વેર એમને એમ અને આનું વિકલન કરીએ 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેરનું એટલે 2 આગળ આવે 1 પ્લસ એક્સ સ્ક્વેર થશે, બરાબર ને. એક્સ સ્ક્વેરનું શું મળશે? 2x મળશે. ક્લિયર? અને ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 4. ચલો બધામાંથી શું કોમન નીકળે છે? 2 કોમન નીકળે છે. બીજું કંઈ? તો 2 વડે આપણે બધાને ડિવાઈડ કરી દઈએ તો શું થઈ છે? 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર y1 ઇન્ટુ y2 હા 4y આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો આનું y1 નું શું થશે? y1 થશે ને. રેડી?
એ વાય પ્રત્યે નથી કરતા પણ આપણે એક્સ પ્રત્યે કરી છે એટલે શું મળશે dy બાય dx એટલે કે y1. ચલો તો y1 એ બધામાંથી કોમન નીકળે છે તો y1 2y1 બધામાં કોમન કાઢીએ. ટુ y1 કોમન કાઢીએ એટલે એનામાં શું આવ્યું y2 પ્લસ 2y1 કોમન કાઢ્યું એટલે y વધશે y1 હજી એક વધશે અને 2 આના વધશે બરાબર ને એટલે કે 2y1x 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y1. શું કોમન કાઢ્યું આપણે 2y1 બેમાંથી કોમન કાઢ્યા. ચલો તો શું થાય છે 2y1 એટલે કે 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર y2 પ્લસ 2y1x 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y1 બે બાજુ કેન્સલ આ બાજુ શું આવશે ખાલી 2. ક્લિયર એટલે 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર y2 પ્લસ 2y1 x 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 7 પોઈન્ટ નહીં પણ 5 પોઈન્ટ જે 7 છે એ કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે મધ્યમાન પ્રમેય તો આપણા કોર્સમાંથી નીકળી ગયું છે એટલે આપણે પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે જોઈશું. તો આજે બસ એટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે બાય બાય થેન્ક યુ એવરીવન.